હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જોઈશું એસએસસી દ્વારા દિલ્હી પોલીસનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આપણે જોઈશું રિઝલ્ટ, બરાબર છે। તો આપણે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર જઈને અહીંયા એસએસસી ટાઈપ કરવાનું રહેશે, ssc.gov, બરાબર આવી જશે। તો આપણે એના પર ક્લિક કરી દઈશું, બરાબર છે। પછી જેવું આ તમે ssc.gov કરશો તો આવું તમારી સામે આવી જશે, બરાબર। તમે કશું જ તમારે કરવાનું નથી, નીચે જવાનું છે। આ નોટિસ બોર્ડ દેખાય છે, નોટિસ બોર્ડમાં અહીંયા બીજા નંબર પર જ છે, જોઈ શકો છો, બરાબર। સબ ઇન્સ્પેક્ટર દિલ્હી પોલીસ CAPF એક્ઝામિનેશન ડિક્લેર્ડ રિઝલ્ટ, બરાબર, રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। પેપર 1 શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ ફિઝિકલ માટેનું રિઝલ્ટ છે, પેપર 1 આપ્યું હતું એનું રિઝલ્ટ જાહેર થયું। તો તમે આના પર ક્લિક કરશો તો એની PDF ડાઉનલોડ થઈ જશે, બરાબર છે। તો આ લખેલું છે, જોઈ શકો છો, બરાબર। સ્ટાફ સિલેક્શન કમિશન, આ જાહેરાત ક્રમાંક છે ઉપર। Recruitment of sub-inspector in Delhi Police and CAPF examination declared the result paper 1 for qualifying candidates to approve physical induction test and physical standard test, બરાબર। રેન્જ સ્ટાફ સિલેક્શન દ્વારા દિલ્હી પોલીસનું પેપર 1 લેવામાં આવ્યું હતું, બરાબર। કઈ તારીખની વચ્ચે લેવામાં આવ્યું? 27/6/2024 થી 29/6/2024 વચ્ચે પેપર લેવામાં આવ્યું હતું, બરાબર છે। અહીંયા માર્ક્સ કોડ ધ કેન્ડિડેટ્સ હેવ બીન નોર્મલાઇઝ થઈને જ આવ્યા છે। પ્રિવિઝન્સ ઓફ ધ નોટિસ ઓફ એક્ઝામિનેશન આના પ્રમાણે આંધર છે। સચ નોર્મલાઇઝેશન માર્ક્સ હેવ બીન યુઝડ પ્રોપોઝિંગ રિઝલ્ટ, બરાબર, રિઝલ્ટમાં માર્ક્સ ગણવામાં આવે છે। અને જો તમે NCC સર્ટિફિકેટ આપ્યું છે તો એના પણ માર્ક્સ ગણવામાં આવેલા છે, બરાબર। ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે NCC સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે, બરાબર। એઝ પર ધ પ્રોવિઝન અંડર પેરા 16.2 આ રૂલ છે। નોટિસ ઓફ એક્ઝામિનેશન મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ પેપર 1 વિથઆઉટ એડિંગ બોનસ માર્ક્સ, NCCના માર્ક્સ ગણ્યા વગર તમારા માર્ક્સ હોવા જોઈએ આના પ્રમાણે, બરાબર। આ અલગ અલગ કેટેગરી પ્રમાણે આપેલા છે। જો તમે અનરિઝર્વમાંથી આવો છો તો તમારે 30% માર્ક્સ મિનિમમ હોવા જોઈએ, એટલે કે 60 માર્ક્સ જરૂરથી હોવા જોઈએ। OBCમાંથી આવો છો તો તમારે OBC અથવા EWSમાં તો તમારા 25% માર્ક્સ હોવા જોઈએ, એટલે કે 50 માર્ક્સ તો તમારા હોવા જોઈએ। અને બીજી અધર કેટેગરીમાંથી આવો છો SC ST તો તમારે 20% માર્ક્સ, એટલે કે 40 માર્ક્સ તો તમારે ફરજિયાત હોવા જોઈએ, બરાબર। બેઝ ઓન ધ કટ ઓફ ફિક્સ્ડ બાય ધ કમિશન દ્વારા ફિક્સ થાય છે। પેપર 1 કેન્ડિડેટ ક્વોલિફાઈંગ અપ્રેન્ટિસ, બરાબર। તો SCનું કટ ઓફ આવેલું છે 106, STનું કટ ઓફ આવેલું છે 98.10, ESMનું 42 આવેલું છે, OBCનું 128 આવેલું છે, અને EWSનું 127 કટ ઓફ છે, અનરિઝર્વનું 135 છે, બરાબર। આ મેલ માટેનું, ફિમેલ માટેનું છે, બરાબર છે। અહીંયા કેન્ડિડેટ જોઈ શકો છો, SCના કેટલા કેન્ડિડેટ છે, STના કેટલા કેન્ડિડેટ છે, ESMના કેટલા છે, OBSCના કેટલા છે, OBCના કેટલા છે, અહીંયા અનરિઝર્વના કેટલા છે, બરાબર। ટોટલ 7,335 લોકો ક્વોલિફાય થયા છે ફિમેલમાં, બરાબર છે। મેલ માટેની લિસ્ટ અહીંયા છે। SC માટે SCનું કટ ઓફ અટક્યું છે 89.85 પર, STનું કટ ઓફ અટક્યું છે 82.65 પર, SMનું 40, OBCનું 113.50, EWSનું 111.43, અનરિઝર્વનું 119.80, બરાબર। ટોટલ કેન્ડિડેટ તમે અહીં જોઈ શકો છો 76,278 મેલ કેન્ડિડેટ ક્વોલિફાય થયા છે, બરાબર છે। કટ ઓફ હેવ બીન શોડ અંડર ધ રિસ્પેક્ટિવ કેટેગરીઝ, બરાબર છે। આ મેલ, આ ત્રીજું જે છે, આ જે લોકો ડિપાર્ટમેન્ટની અંદર છે પહેલાંથી અને લોકોએ એક્ઝામ આપેલી છે એ લોકોનું છે કટ ઓફ, બરાબર। આ તમારે જોઈ લેવાનું રહેશે। આ એ લોકોનું છે, આ 30 લોકો એવા છે કે જેને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, બરાબર। અહીંયા તમારે જોઈ લેવાનું છે, તો તમારા નંબર તો છે નહીં, બરાબર। તો અહીંયા માહિતી પૂરતી છે। ડેપ્યુટી સેક્રેટરી જોઈ શકો છો, તારીખ આન્સર બી જાહેર થઈ શકે છે, બરાબર।
representation received from the candidate with regard the answer keys have been carefully examined and the answer key have been modified wherever necessary. The final answer key have been used for evaluation. Marks of the qualifying non-qualifying candidates final answer key will be uploaded on the website of the commission shortly. ટૂંક સમયમાં ફાઇનલ આન્સર કી આવી જશે. આમાં એમ કહેવા માગે છે કે જે લોકોએ વાંધા અરજી કરેલ છે એ લોકોની વાંધા અરજી સુધારીને નવી ફાઇનલ આન્સર કી બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં મોકલી આપવામાં. હવે આપણે તમને બતાવીએ કે રિઝલ્ટમાં તમારું નામ કઈ રીતે તમે ચેક કરશો. બરાબર છે. આ તો તમે જોઈ લીધું નોટિસ. બરાબર, નોટિસ તો તમે જોઈ લીધું. હવે તમારે તમારું નામ તમે ક્વોલિફાય થયા છો કે નહીં એ કઈ રીતે જો તો તમારે અહીંયા રિઝલ્ટ પર આ રિઝલ્ટ ઓપ્શન આવશે. થોડું નીચે જશો ને તો રિઝલ્ટ ઓપ્શન આવશે, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો ને જેવું અહીંયા પહેલું જ દેખાઈ જશે. બરાબર, સબ ઇન્સ્પેક્ટર દિલ્હી પોલીસ CAPF એક્ઝામિનેશન. હા, તમારે અહીંયા જોવાનું છે લિસ્ટ ઓફ ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ. તો તમે ડિપાર્ટમેન્ટલમાં છો તો તમે પહેલેથી દિલ્હી પોલીસમાં છો તો તમારે આના પર ક્લિક કરવાનું રહેશે. અને જો તમે દિલ્હી પોલીસમાં પહેલાંથી નથી તો તમારે આના પર કરવાનું. લિસ્ટ ઓફ મેલ કેન્ડિડેટ ક્વોલિફાઈંગ પેપર 1. બરાબર, ફિમેલ માટેનું અહીંયા છે લિસ્ટ ઓફ ફિમેલ કેન્ડિડેટ ક્વોલિફાઈ પેપર 1. બરાબર, તો તમારે આપણે મેલમાં જઈએ છીએ. બરાબર, તો અહીંયા રિટર્નમાં છે. આ એ જ વસ્તુ છે જે આપણે તમને બતાવી એ જ વસ્તુ છે. અને અહીંયા રોલ નંબર છે તમારા. જો તમે આના પર ક્લિક કરશો તો તમારી સામે આવું આ ડાઉનલોડ થઈ જશે. બરાબર, અને અહીંયા લખેલું છે જોઈ શકો છો સબ ઇન્સ્પેક્ટર એન્ડ દિલ્હી પોલીસ. બરાબર છે. લિસ્ટ ઓફ મેલ કેન્ડિડેટ ક્વોલિફાઈ ઇન પેપર 1. બરાબર, લિસ્ટ નંબર 2 ફોર એપેરિંગ ઇન PST એન્ડ PETL. જો તમે પાસ થયા હશો તો તમારો રોલ નંબર અહીંયા શો કરી દેશે. અહીંયા તમારું નામ આવી જશે. અહીંયા તમારું ફાધર નેમ આવી જશે અને અહીંયા તમારી ડેટ ઓફ બર્થ આવી જશે. બરાબર, અને અહીંયા તમારા એક્સ્ટ્રા માર્ક્સ જે અહીંયા નીચે આપેલા છે, જો અહીંયા 3 માર્ક્સ આપેલા છે તો એ એક્સ્ટ્રા માર્ક્સ છે કે SSCના હોય એ રીતે. બરાબર, તો માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.